31ની ઉજવણી કરવા માટે દીવમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। દીવના મિની ગોવા તરીકે જાણીતા નાગવા બીચના દરિયાકાંઠે 31 ઉપર પર્યટકોનો જમાવડો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરુનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો। યાર્ડના ઇતિહાસમાં પહેલીવાર 20 કિલો જીરાનો 43,551 રૂપિયા ભાવ બોલાયો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 80 કિલો નવા જીરુની આવક થઈ છે। શ્રીફળ વધેરી અને મુહૂર્ત કરવામાં આવ્યું છે। નવા જીરુની હરાજી આજથી શરૂ કરાઈ। માલિયાસણ પાસે ચોકડી નજીક ટ્રક ચાલકોનો વિરોધ। નવા કાયદા મુજબ 10 વર્ષ સજા, લાખોના દંડની જોગવાઈ। નવા કાયદામાં આકરી જોગવાઈ હોવાનો ટ્રક ચાલકોનો આક્ષેપ। તો નવા કાયદાને લઈ અને હડતાલ રાજ્યમાં વિવિધ જગ્યા પર જોવા મળી, ત્યારે કચ્છના સામખિયાળી નેશનલ હાઈવે ઉપર બ્લોક કરવામાં આવ્યો। ચાલકોએ વિરોધ નોંધાવ્યો। ટ્રક ચાલકો દ્વારા કાયદાને કાળો કાનૂન ગણાવવામાં આવ્યો। કચ્છના બુવાર ગામના બાબુ ગઢવી કચ્છ સહિત 4 જિલ્લામાંથી તડીપાર। પ્રાગપર પોલીસે બાબુ ગઢવીની અટકાયત કરી છે। પોલીસે આરોપી બાબુ ગઢવીની સામે 8 જેટલા ગુના નોંધ્યા। જૂનાગઢના જૂની ધારી અને ગુંદાળીમાં 2.65 કરોડની ઉચાપત। વધુ એક મંડળીમાં કૌભાંડ। મંડળીના ખોટા હિસાબો બનાવી અને કરાઈ છેતરપિંડી। તો પોરબંદરના પાદરામાં દીપડાના ધામા। શહેરના અલગ અલગ વિસ્તારમાં દીપડો દેખાયો। દીપડો દેખાતા રાહદારીઓમાં ભયનો માહોલ। કોસ્ટલ ગાર્ડ અને હેડક્વાર્ટર બહાર દીપડો દેખાયો। જસદણના આટકોટમાં છાત્રાલયમાં ટ્રસ્ટી ઉપર હુમલાનો કેસ। એલસીબીએ પોલીસને રૂડા ભગત સહિત 16 લોકોની અટકાયત કરી છે। રૂડા ભગત સહિત 40 શખ્સોએ ટ્રસ્ટી ઉપર કર્યો હતો હુમલો। આટકોટમાં છાત્રાલયમાં ટ્રસ્ટી પર હુમલાનો કેસ। ટ્રસ્ટીને હાથના ભાગે જાવો પહોંચી। કમ્પ્યુટર અને સીપીયુ સહિતનો સામાન લઈ અને થયા હતા ફરાર આરોપીઓ। રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા જાહેરમાં દેશી દારૂ વેચાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થયા બાદ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા। જેતપુરમાં 92.88 લાખની છેતરપિંડીની ફરિયાદ। સુરતના વેપારી પિતા પુત્રની સામે ફરિયાદ નોંધાઈ છે। ડ્રેસ મટીરિયલ્સનો માલ ઉધારીથી લઈ અને પૈસા ન આપ્યા। મોરબી નકલી ટોલનાકા કાંડમાં 2 લોકોની અટકાયત। રવિનાથસિંહ ઝાલા અને હરવિજય ઝાલાની અટકાયત। મુખ્ય આરોપી અમરસિંહ પટેલ પોલીસ પકડથી દૂર। મોરબી ચોકડી પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે। ટ્રક ચાલકે બાઇકને 300 ફૂટ સુધી ઢસેડ્યું। અકસ્માતમાં અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે। લોકોએ ટ્રક ચાલકને ઝડપી અને પોલીસને સોંપ્યો। અમરેલીના ચિતલ ગામે પોસ્ટ ઓફિસમાં ચોરી। પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટરે ફરિયાદ નોંધાવી। ₹34,160 રોકડ રકમની ચોરી કર્યાનો ફરિયાદમાં કરાયો છે ઉલ્લેખ। કોડીનારમાં વીજ વિભાગની ટીમ ઉપર હુમલો। 2 વ્યક્તિઓએ વીજ કર્મચારીઓને થપ્પડ મારી। વિરાટનગર અને ખારા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન હુમલો। જામનગરમાં કુખ્યાત રજાક સાઈચાના ગેરકાયદે બંગલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જુગારના અડ્ડાથી લઈ અને હત્યાના પ્રયાસ, મારામારી સહિત રજાકની સામે અંદાજિત 50 ગુના નોંધાયા। ભુજથી વધારાની ટ્રેન ચાલુ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે। કચ્છથી સૌરાષ્ટ્ર, દિલ્હી, હરિદ્વારને જોડતી ટ્રેન ચાલુ કરવા રજૂઆત કરાઈ છે। વેરાવળની ફિશરીઝ કોલેજમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। વેરાવળની હોટલની બાંધકામ સાઇટ ઉપર દુર્ઘટના। 5મા માળેથી નીચે પટકાતા શ્રમિકનું મોત। પ્લાસ્ટર કામ કરતા શ્રમિકનું મોત નીપજ્યું। દુર્ઘટનામાં અન્ય 2 શ્રમિકો થયા ઇજાગ્રસ્ત। સુરેન્દ્રનગરમાં કરોડોના સળિયાનું ચોરીનું રેકેટ ઝડપાયું છે। હજારો ટન લોખંડના સળિયા સહિતના વાહનો પણ જપ્ત કરાયા છે। ગાંધીનગરની એસએમસીની રેડ દરમિયાન 12 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। આરોપીઓની પાસેથી 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। લોખંડના સળિયાના ચોરીનું વર્ષોથી ચાલતું હતું રેકેટ। ભાવનગર એસટી બસ મથકે વિદ્યાર્થીઓનો હોબાળો। બસ સ્ટેશન પાસે ચક્કાજામ કર્યો। વિદ્યાર્થીઓને બપોરના સમયે એસટી બસ ન મળતા વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો।
ભાવનગરમાં કાળુભા રોડ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ. પાણીની લાઇન લીક થતાં લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. અમરેલીના ચીતલ ગામે પોસ્ટ ઓફિસમાં ચોરી. 34,160 રોકડની થઈ છે ચોરી. દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પૂરતા કાગળો વિના માછીમારી કરતી બોટની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઓખા, બેટ દ્વારકા, ડાલ્ટા બંદર, રૂપેણ બંદર, વાડીનાર, ભરાણા સહિતના દરિયાઈ પટ્ટીમાં પોલીસે બોટ ચેકિંગની કામગીરી હાથ ધરી. દ્વારકા પોલીસની જીપની ચોરી બાદ જિલ્લા પોલીસ વડાએ 2 ડ્રાઈવરોને સસ્પેન્ડ કર્યા. બેદરકારી દાખવવા બદલ ડ્રાઈવરોને કરાયા સસ્પેન્ડ. ભાવનગર ખાતે આજે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિના લોકોની માટે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો. ભાવનગરના સિહોરમાં ડુંગળી મુદ્દે ખેડૂતોનો વિરોધ. કિસાન ક્રાંતિ ટ્રસ્ટે ભાજપ સંકલ્પ યાત્રાનો કર્યો વિરોધ. અમરેલીના બાબરામાં ખાણ ખનિજ વિભાગના દરોડા. બિનઅધિકૃત સાદી માટીનું ખનન કરનારાની સામે ખાણ ખનિજ વિભાગે કરી કાર્યવાહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. એસજીપીના પુરાણી સ્વામીની સ્મૃતિમાં મહોત્સવનું કરાયું આયોજન. સ્વામિનારાયણના મંચ પરથી ભાજપને મત આપવા કરી અપીલ. ગુજરાત વિધાનસભા સત્રને લઈને મોટા સમાચાર. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી જાહેરાત. કારોબારી બેઠક બાદ ભાજપની વધુ એક બેઠક યોજાઈ. કમલમમાં ભાજપ સંયુક્ત મોરચાની બેઠક યોજાઈ. બેઠકમાં તમામ મોરચાના મુખ્ય પદાધિકારીઓ રહ્યા હાજર. આજથી રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર શોની શરૂઆત. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું લોકાર્પણ. 15 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો. ખેડૂતો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ. ખેડૂતોએ ગાંધીનગર કલેક્ટર કચેરી બહાર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતો પોતાની જમીન આપવા માટે નથી તૈયાર. લાંબા સમયથી ખેડૂતો ચલાવી રહ્યા છે વિરોધ. અમરેલીમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરી. દામનગરમાંથી સસ્તા અનાજનો મસમોટો જથ્થો જપ્ત કરાયો છે. ટ્રકમાંથી અનાજ ઉતારતી વખતે મામલતદારના દરોડા. મોરબીના બુટલેગરને પાસામાં ધકેલાયો છે. બુટલેગર ઋષિરાજસિંહ જાડેજાને પાસામાં ધકેલાયો. વિદેશી દારૂના ગુનામાં વારંવાર નોંધાયેલા છે ગુના.